સાવલીનગરમાં રામનવમીની શોભાયાત્રામાં ધર્મરક્ષા સમિતિના યુવકને સાવલી પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથકની હિન્દુ સંગઠનોએ પોલીસ મથક સામે રામધૂન બોલાવી હતી। વડોદરા જિલ્લાના સાવલીમાં ગતરોજ શોભાયાત્રામાં બંદોબસ્ત દરમિયાન 3 યુવકોએ પીસીઆર હટાવવા મામલે ઇન્ચાર્જ સાથે જાતિ વિષયક અપમાનિત કરીને સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી કરી તેમજ ફરજમાં રૂકાવટ કરી તું કેવી રીતે ટાઉનમાં નોકરી કરે છે અને તને જોઈ લઈશું તેવી ધમકી આપતા અનાર્મ હેડ કોન્સ્ટેબલે સાવલી પોલીસ મથકમાં એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ યુવકોને માર માર્યો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પોલીસ મથક આગળ રામધૂન બોલાવી હતી। જો કે પોલીસે આ તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી હતી। રામજીની શોભાયાત્રા દરમિયાન પીસીઆર ઇન્ચાર્જ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પરિવારજનોએ યુવકને સાવલી પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે અને ન્યાય મળે તે માટે સાવલી પોલીસ મથક આગળ હિન્દુ સંગઠનોએ રામધૂન બોલાવી હતી। આ બનાવમાં આરએસએસના જિલ્લાના સહ શારીરિક પ્રમુખ જસપાલસિંહ મહિડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આ સાથે જ ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। Yeah.